એક જ દિવસમાં જો 19 ઇંચ વરસાદ વરસે તો શું થાય? તો શહેર ગામ બધું જ પાણી થઈ જાય, તણાઈ જાય. એટલું જ નહીં પરંતુ શહેર આખું ડૂબી જાય. ને એવું જ કંઈક થયું સુરતમાં, અને સુરતની આખી સુરત જ બદલી નાખી આ વરસાદ અને પૂરે. કારણ કે નદીઓ ઉફાન પર હતી. કાવેરી, પૂર્ણા, અંબિકા તમામ નદીઓએ વિનાશ વેર્યો છે, કારણ કે પૂર આવ્યું ને સતત વરસાદ વરસ્યો. પરંતુ આ વરસાદ બાદ સરકાર પણ લોકોની સહાયમાં ઉતરી આવી છે, અને સહાય કયા પ્રકારે કરવામાં આવી છે તેનો આંકડો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. જે રીતે હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે વરસાદથી થયેલા નુકસાનમાં હવે કોને કેટલી સહાય મળશે એ જાણી લો. ખાસ કરીને સુરતવાસીઓએ જાણવા જેવું છે. તો નુકસાનનો પ્રકાર, લારી અને રેકડી જો નુકસાન થયું હોય તો સહાય મળશે આપને 7,500. નાની કેબિન 40 ફૂટ સુધીની હોય એટલે નાના વેપારીઓને પણ આ સહાય આપવામાં આવી રહી છે. 25,000 સુધીની આ સહાય મળશે. મોટી કેબિન જો 40 ફૂટથી વધુ હોય તો 50,000 સુધીની સહાય મળશે. પાકી દુકાન જીએસટી ભરતા હોય તો સાંભળી લેજો, જીએસટી જે લોકો ભરે છે વેપારીઓ, તેમને 1 લાખ સુધીની સહાય આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ વેપારીઓ જેને મોટું પણ નુકસાન થતું હોય છે તેમને પણ એક લોનની સહાય આપવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે. હવે લોનની સહાય કઈ રીતે મળશે? તો વરસાદથી થયેલ નુકસાનમાં કોને કેટલી સહાય મળશે એ જાણી લો. ગુજરાત સરકાર દ્વારા વેપારીઓ અને નાગરિકો માટે વ્યાજબી સહાય ચૂકવવામાં આવશે. જીએસટી ભરતા પાકી દુકાનવાળા જે વેપારીઓ છે તેમને લોન સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે જે વેપારીઓ કદાચ 1 લાખ રૂપિયા સીધા જ કદાચ 1 લાખ રૂપિયા લઈને છૂટી જવા ઈચ્છતા હોય, અથવા તો તેમને એમ છે કે 1 લાખ છે, કદાચ મારો ધંધો હું ફરીથી શરૂ કરી શકીશ, તો તેવા વેપારીઓને એક ઓપ્શન આપવામાં આવ્યું છે. પરંતુ જો તમે 1 લાખ રૂપિયા લેવા નથી ઈચ્છતા, એટલે સરકાર આપને મદદ કરી રહી છે, પરંતુ 1 લાખ લેવા નથી ઈચ્છતા, તો પછી શું? 7.50 લાખ સુધીનું જો ટર્નઓવર હોય જે વેપારીઓને ધંધામાં, તો 20 લાખ સુધીની લોન સહાય આપવામાં આવશે. 20 લાખની સહાય આપવામાં આવશે, પરંતુ તેના ઉપર શું થશે? તો 5 લાખ વ્યાજ સહાય મળશે. એટલે તેમાંથી 5 લાખની વ્યાજ સહાય ચૂકવાશે. આ સાથે 7.5 લાખથી 15 લાખનું જો ટર્નઓવર હોય જે પણ વેપારીઓને, તેઓને સરકાર 25 લાખ સુધીની લોન આપશે. કારણ કે જ્યારે વેપાર ઠપ થઈ ગયો હોય તો તેને ઊભો કરવા માટે પણ એક સહાયની જરૂર હોય છે. માટે આ 25 લાખની લોન આપશે, જેમાં વ્યાજ સહાય કેટલી મળશે? તો 8 લાખ રૂપિયા સુધીની વ્યાજ સહાય મળશે. આ ઉપરાંત 15 લાખથી વધુનું જો ટર્નઓવર હોય જે વેપારીઓને, તે 30 લાખ સુધીની લોન આપશે સરકાર, અને 10 લાખ વ્યાજ સહાય આપવામાં આવશે. હવે ઘર, દુકાન, વેપારના સ્થાને જો પાણી ભરાયું હોય તેઓને 1 વર્ષનો વેરો માફ કરવાનો નિર્ણય આ સરકારે લીધો છે. કારણ કે ઘણા એવા લોકો હતા જેમના ઘર પાણીની અંદર ડૂબી ગયા હતા, 20 ફૂટ સુધીના પાણી ભરાયા હતા, તો તેઓ માટે આ જે વેરો માફ કરવામાં આવ્યો છે, એટલે એક રાહત અહીંયા આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને શરૂઆતમાં જેવી જ નુકસાની થઈ હતી તેવી જ કેશડોલ પણ આપી દીધી હતી, અને હજારો લોકોને તેના રૂપિયા પણ મળી ગયા હતા. એટલે સાધન સામગ્રી કોઈની ડૂબી ગઈ હોય, તણાઈ ગઈ હોય, તો તેવા લોકોને એક મોટી સહાય આપવાનો અહીંયા સરકારે આ નિર્ણય લીધો છે. ખાસ કરીને કારણ કે સુરત બિઝનેસ હબ માનવામાં આવે છે અને મોટો વેપાર સુરતમાં થતો હોય છે, એવામાં ઘણા બધાની રોજગારી ઉપર આ સંકટ આવી ગયું હતું. ને આ સંકટને ટાળવા માટે જે ગુજરાતની સરકાર છે તે હવે આ વેપારીઓ, જે સુરતના સ્થાનિકો છે, તેઓની મદદે આવી છે, અને આ પ્રકારની વ્યવસ્થા કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.